એ દી પહેલાંનો વિડીયો એક કીર્તિદાનનો બહુ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક મીટર બાબતની ડિજિટલ મીટર લગાવવા માટેનો આ પેસેજલા તો જો એ ગોપાલ ઇટાલિયા હું કહીશ જો તમને બળ અને બુદ્ધિ આપ્યું હોય, કોઈ શક્તિ આપી હોય બોલવાની, લખવાની, અવાજ ઉઠાવવાની, વિચારવાની, કે બે પૈસા ખિસ્સામાં હોય એ પૈસાની કોઈ શક્તિ તમને જો ઈશ્વરે કુદરતે આપી હોય તો એ શક્તિનો ઉપયોગ ગરીબ માણસ માટે, લાચાર માણસ માટે, જેની પાસે એ શક્તિ નથી એના માટે કરજો. તમારા ખિસ્સામાં રૂપિયા હોય તો એ રૂપિયા ગરીબ માટે વાપરજો. તમારા કાંડામાં તાકાત હોય તો એ તાકાત જેના કાંડામાં બળ ન હોય એવા લાચાર માણસ માટે વાપરજો. તમારી અંદર દિમાગ હોય તો એક આમ માણસ, સામાન્ય માણસ માટે તમારું દિમાગ વાપરજો. રૂપિયાવાળા માટે તો રૂપિયા કોઈ પણ વાપરી શકે. એટલે ધર્મનો આવો સિમ્પલ, સાદો, સહજ સિદ્ધાંત જે સમજી નથી શક્યા એવા સેલિબ્રિટીઓ આપણને જ્ઞાન આપવા નીકળ્યા. સમાજમાંથી જ્યારે આપણને માન સન્માન મળે, પદ મળે, પ્રતિષ્ઠા મળે, સમાજના દિલમાં સ્થાન મળે, અને એટલું બધું માન સન્માન મળ્યા પછી પણ માણસ જ્યારે છેલ્લી કક્ષાએ જઈને બેસે ત્યારે એને સેલિબ્રિટી કહેવાય. આવા જ ગુજરાતના એક સેલિબ્રિટીએ હમણાં વિડીયો બનાવ્યો અને એવું કીધું કે સ્માર્ટ મીટર લગાવો, અફવામાં આવશો નહીં, ગેરસમજણ ફેલાવશો નહીં, વગેરે વગેરે વાત આ સેલિબ્રિટીએ કીધી. હવે સ્માર્ટ મીટર સારું છે કે ખરાબ છે, ફાયદો છે કે નુકસાન છે, એની ઉપર આજે કોઈ ચર્ચા કરવી નથી. પણ જે સેલિબ્રિટીઓ સમાજને નૈતિકતાનું, સમાજને ધર્મનું, સંસ્કૃતિનું, સંસ્કારનું જૂઠું, ભ્રામક અને બનાવટી જ્ઞાન આપે છે એવા સેલિબ્રિટીઓને એક સંદેશ આપવો છે કે ભાઈ, ધર્મના હજારો પુસ્તકો છે, વેદો, પુરાણો, ઉપનિષદો, અલગ અલગ ધર્મના અલગ અલગ ગ્રંથોને એટલું બધું વિશાળ નોલેજ છે કે કોઈ ક્યારેય એને પામી શકવાનું નથી. એટલે ઈશ્વરે એક નાનકડો એવો સિદ્ધાંત બનાવ્યો છે, ધર્મનો સિદ્ધાંત, સમાજનો સિદ્ધાંત. એ સિદ્ધાંત એમ કહે છે કે ઈશ્વરે, પ્રકૃતિએ, સમાજે જો તમને બળ અને બુદ્ધિ આપ્યું હોય, કોઈ શક્તિ આપી હોય બોલવાની, લખવાની, અવાજ ઉઠાવવાની, વિચારવાની, કે બે પૈસા ખિસ્સામાં હોય એ પૈસાની કોઈ શક્તિ તમને જો ઈશ્વરે કુદરતે આપી હોય તો એ શક્તિનો ઉપયોગ ગરીબ માણસ માટે, લાચાર માણસ માટે, જેની પાસે એ શક્તિ નથી એના માટે કરજો. તમારા ખિસ્સામાં રૂપિયા હોય તો એ રૂપિયા ગરીબ માટે વાપરજો. તમારા કાંડામાં તાકાત હોય તો એ તાકાત જેના કાંડામાં બળ ન હોય એવા લાચાર માણસ માટે વાપરજો. તમારી અંદર દિમાગ હોય તો એક આમ માણસ, સામાન્ય માણસ માટે તમારું દિમાગ વાપરજો. રૂપિયાવાળા માટે તો રૂપિયા કોઈ પણ વાપરી શકે. એટલે ધર્મનો આવો સિમ્પલ, સાદો, સહજ સિદ્ધાંત જે સમજી નથી શક્યા એવા સેલિબ્રિટીઓ આપણને જ્ઞાન આપવા નીકળ્યા છે. સરકારની તરફેણ શું કામ? સરકાર પાસે જોઈએ એટલું ધન છે, સરકાર પાસે જોઈએ એટલું માણસો છે, સરકાર પાસે જોઈએ એટલા એન્જિનિયરો છે, સરકાર પાસે જોઈએ એટલી પોલીસ છે, જેલ છે, કોર્ટ છે, કચેરી છે, ગુંડાઓ છે, બધું જ છે. જેની પાસે આ સમાજની તમામ તાકાત છે એની તરફેણમાં ન ઉભા રહ્યો તો વાંધો નથી, એ ખોટું નથી. પણ જેની પાસે કશું જ નથી, ભગવાને આપેલા હાથ, પગ ને મોઢા સિવાય જેની પાસે કંઈ નથી, એવા લાચાર માણસની બાજુમાં જો તમે નથી ઉભા રહેતા તો તમે અધમ કામ કરો છો, પાપ કરો છો, અધર્મ કરો છો. જેની પાસે, અને મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રી કૃષ્ણએ કોનો પક્ષ લીધો? જેની પાસે અક્ષોહિણી સેના હતી, જેની પાસે ધુરંધરો હતા, ભીષ્મ જેવા, કર્ણ જેવા, જેની પાસે બાણાવળીઓ હતા શ્રેષ્ઠ, એવા કૌરવોનો પક્ષ લીધો કે જેની પાસે કશું જ નહોતું એવા પાંડવોનો પક્ષ લીધો? ઈશ્વરે શક્તિશાળીનો પક્ષ નથી લીધો, નિર્બળનો પક્ષ લીધો છે. ઈશ્વરે સત્યનો પક્ષ લીધો છે. તો સમાજ જેને માન સન્માન આપે પછી જે છેલ્લી કક્ષાએ જઈને બેસે એવા સેલિબ્રિટીઓને વિનંતી છે કે ધર્મનું કે સંસ્કૃતિનું સાચું જ્ઞાન આપવાની તો તમારી ઓકાત નથી, પણ કમસે કમ સરકારે અને અમારે શું કરવું એમાં વચ્ચે તમે ખોટે ખોટા ના પડો. અમે જોઈ લઈશું સરકારનું શું છે અને અમારું શું છે. તમે તમારું એ નકલી જ્ઞાન, વાહવાહી, મોરે મોરો ચાલુ રાખો ને ભાઈ. તમે શું કામ અમને જ્ઞાન આપવા આવો? ભગવાન શ્રી કૃષ્ણએ કૌરવોનો, શક્તિશાળીઓનો, જેની પાસે સત્તા હતી, પાવર હતો, પૈસા હતા, પદ હતું, પ્રતિષ્ઠા હતો, એનો પક્ષ નથી લીધો. જેની પાસે કશું જ નહોતું એવા અર્જુનનો પક્ષ લીધો. આજ અર્જુન કોણ છે? સમાજના કરોડો ગરીબ લોકો છે
એ લાચાર છે, અર્જુનની ભૂમિકામાં છે, એને સપોર્ટની જરૂર છે. અને વાત સ્માર્ટ મીટર પૂરતી નથી, અનેક અત્યાચારો થાય છે. તમારી અંદર જો સમાજનું આપેલું બળ હોય તો એ બળ ક્યાં તો સમાજ માટે વાપરો, યા તો છાના માના જે અને આ વિડીયો આગળ શેર કરો એટલે આપણને જાણવા મળે, અને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને.